વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 2 સુરેખ સહસંબંધનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 13 જોઈશું. એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ તેમની ઊંચાઈ સેમીમાં x અને વજન કિગ્રામાં yની માહિતી પરથી નીચેની વિગતો જોવા મળે છે, જેમાં x બાર બરાબર 160, y બાર બરાબર 55, સિગ્મા xy બરાબર 90,000, જ્યારે sx 25 અને sy 10 આપેલ છે. અને આ માહિતી પરથી ઊંચાઈ અને વજન વચ્ચેના સહસંબંધની કિંમત આપણે શોધવાની છે. આ માહિતી માટે આપણે સહસંબંધના નાના દાખલાઓના સૂત્રનો ઉપયોગ કરીશું, જેમાં r બરાબર સિગ્મા xy માઇનસ n x બાર y બાર divided by n into sx into sy આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે સિગ્મા xy જે આપણને આપેલા છે 90,000, તો આપણે 90,000 લખી દઈશું, માઇનસ n આપણને રકમમાં આપેલું છે કે એક શાળાના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓના, એટલે આપણે n બરાબર કેટલા લઈ લઈશું? 10 લઈ લઈશું. x બાર આપણને આપેલા છે 160, y બાર જે આપણને આપેલા છે 55. ત્યારબાદ n આપણને આપેલા છે 10, sx 25 ઇન્ટુ sy 10. ત્યારબાદ 90,000 માઇનસ આ ત્રણનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 88,000, અને આ ત્રણનો બી ગુણાકાર કરીશું એટલે 25 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 2500 આવશે. ત્યારબાદ 90,000માંથી 88,000 બાદ કરીશું એટલે 2,000 ભાગ્યા 2500, એટલે આપણો જવાબ આવશે 0.8. તેથી આપણે કહી શકીએ કે ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક 0.8 મળે છે.